સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પતિ પત્ની અને વોના ચક્કરમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ફોન પર સતત પ્રેમી સાથે વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા પત્નીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાલ ચકચાર મચી જવા પામ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો વધ્યા છે। તે સુરતના પાંડેસરામાં રહેતા ઓડિશાવાસી પરિવારની પરિણીતાએ આપઘાત કરી લીધો હતો। વાત એમ છે કે પાંડેસરા ખાતેના અપેક્ષાનગરમાં રહેતા ઓડિશાવાસી શિવારામ પ્રધાનની 21 વર્ષીય પત્ની લિપ્સા રાણી પ્રધાન પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી। પત્ની સતત પ્રેમી સાથે ફોન પર વ્યસ્ત રહેતા પતિએ ઠપકો આપ્યો હતો અને જો તે આ જ રીતના ફોન પર પ્રેમી સાથે વાત કરતી રહેશે તો તારા માતા પિતાને હું કહી દઈશ તેમ કહી પતિ નોકરીએ ચાલ્યો ગયો હતો। જેને લઈને ડરના મારે પત્નીએ ઘરે કોઈ નહોતું તે સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તો પતિ નોકરીએથી ઘરે આવ્યો ત્યારે પત્નીને મૃત હાલતમાં જોઈ ઢળી પડ્યો હતો। તો બંનેના લગ્નને 1.5 વર્ષ થયું હોવાનું સામે આવ્યું છે। તો પાંડેસરા પોલીસે યુવતીના મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। शिवराम प्रधान मेरा नाम, मेरा बेबी का नाम लिप्सा रानी प्रधान। तो घटना कुछ नहीं, ऐसा ही बात कर रहा था एक लड़के के साथ, मैं समझाया तो समझे नहीं, तो ऐसा कारण किया है। ये क्या करती थी और आपकी शादी कितने पहले हुआ था, कहाँ रहते थे, ऐसा कुछ? मेरा शादी 1.5 साल के पहले हुआ था और पांडेसर अपेक्षा नगर में था। कहाँ के रहने वाले हो आप? उड़ीसा। आपकी वाइफ? उड़ीसा। शादी कैसे हुआ था? लव मैरिज? लव मैरिज। लव मैरिज कितने साल पहले हुआ? 1.5 साल। सूरत में कितने साल से रहते हो? मैं 5 साल हो जाएगा, 4-5 साल हो जाएगा। वाइफ कब आई थी? और अभी 1 साल हो रहा। कहाँ पे काम पे जाती थी? तो श्याम मंदिर। फिर वहाँ पे कैसे वो लड़के से पहचान हुआ, कुछ बताए थे? नहीं, जो अपेक्षा नगर में वो लड़का एक दिन आया था, उसको देखा था एक दिन, 2 दिन से बात कर रहा है। इधर देखा, जब इधर सूरत में जब देखा 2 दिन से। फिर क्या समझाया आपने? मैंने समझाया मेरे साथ आया है तो मेरे को शादी के मेरे मुंह देख के तो उसके साथ बात करना, बात करेगा तो मैं बोल दूंगा तेरा मम्मी पापा को बात तो बोल दूंगा। સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવ વચ્ચે પત્ની તેના પ્રેમી સાથે ફોન પર સતત વાતો કરતી હોય જેને લઈને પતિએ ઠપકો આપતા પત્નીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।